આપણને ઘેરથી કાઢી મૂક્યા યાર. વરસાદે મોટો પંગો કરી નાખ્યો આપણી જોડે. વાહ મોજ વાહ, જોરદાર વરસાદ અંધાર્યો તો ભાઈ. બાપુ બાપુ ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો. તમે જોઈ રહ્યા છો ધ્રુવેલ પટેલ વ્લોગ્સ, જ્યાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે. તમે બધા મજામાં જશો, અમે પણ મજામાં જ છીએ. તો મિત્રો, આજના દિવસની શરૂઆત કરવી જ છે જ, તો ભાઈ કરી જ નાખીએ. પહેલા તો ઘરે સ્મેલ આવી રહી છે જોરદાર. શું બની રહ્યું છે જોઈએ. જોવા બની રહ્યું છે ઘી. ઘી બની ગયું ને? એમ અમે ઘી બનાવ્યું. બની ગયું ઘી. ઘીની સ્મેલ તો ગમતી નહીં, પણ હવે ઘીની સ્મેલ ગમાવડી પડે. બધામાં ખાવા નહીં જોતું યાર. સરસ મજાનું ઘી બની ગયું છે, રવડી થઈ ગયું છે. આપણે નહીં બનાવ્યું, મમ્મીએ બનાવ્યું, પણ બની ગયું છે. જો હાય હાય બની ગયું. મમ્મી રેડી થઈ ગયું ને? થઈ ગયું ને? આ ટેણિયાના જલસા. ટેણિયું જો અત્તામાં ફૂટબોલ રમવા મંડી પડ્યું. જોવે પણ સર જોવે એટલે તું પથારી ફરાય કોકની માપમાં રો નકર બધું તોડી નાખશે. આ જો ને આખા ધાબામાં બૂમ પડાવ. પણ હેલે ઉભો રે. અહીંયા બહુ 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 શોખ હે ફૂટબોલ રમવાનો. હે ફૂટબોલ રમવાનો બહુ શોખ હે. કપડા ઉક્યા નીચે લોકો રાડો પાડો તો બાકા ચીકી બોલાવા જોવે. મેં મારે ઉદયપુરના માથેરાન ફરવા જવું હોય. ફરવા તો જવું જ છે, પણ ક્યારે જવાનું એ નક્કી નહીં. જવાનું એ ફાઇનલ. બરાબર. અત્યારે લોટ બાંધીને ઇન્સ્ટન્ટ નીકળી જઈએ. ચાલો તો કપડા ભરવા માંડો. હા લે મસ્તી કરીએ. જવાનું તો પ્લાન જવાનું થશે ત્યારે થઈ જશે. ડાયરેક્ટ બ્લોગમાં જ દેખાઈ જશે. દૂસો બૂસો લઈ લેવા દો ને કે બાકાજી કે બોલાવી દેશે ઘેરથી યાર. એ તો બધાને જ પ્રોબ્લેમ હોય. મોડા ઉઠો દૂસો ને બધું ના લો, વ્યવસ્થિત ના હોય એટલે ફૂલ બાકાજી કે બોલાવી દે. ચલો મમ્મી, હું આજે એક કામ કરું. તમે કહેતા હતા કામ કરવાની ઈચ્છા કરી, કામ કરું હું એક. બરાબર. હું ધાબે જાઉં, વરસાદ આવે તો બોલાવીશ, કપડાં લઈ લેજો. એ કામ કહેવાય. હા આ કામ કરવાનું. હા એ કામ કરું હું. ચડો આપડા જઈએ ઉપર. ધ્યાન રાખીએ યાર. આપણને ઘેરથી કાઢી મૂક્યા યાર, ઉપર મોકલી દીધા કે વરસાદનું ધ્યાન રાખો. એકચ્યુઅલીમાં વરસાદ આવે તો આ લોકોના હુકાઈ ગયેલા કપડાં બગડી જાય, એટલે મેં કીધું વાંધો નહીં, ચલો ને ધ્યાન રાખીએ. જો આ બધા કપડાં હુકાઈ ગયા પણ લેશે નહીં એમ હોય યાર. એકચ્યુઅલીમાં જો વરસાદ જેવું લાગતું તો નહીં, પણ નક્કી નહીં. તો ગમે ત્યારે આવે એટલે સીધું બૂમ પાડીને ધડાધડ. પેલા કાકા જબરું બાંધી રહ્યા, મર્સિડીઝ ઉપર બાંધી રહ્યા. મર્સિડીઝ ઉપર બાંધ્યા. સનરૂફ બનાવ્યું, સનરૂફ. આઠ બાજુમાંથી આવી 8G વેગન આવી. હા વાહ. સો ગાઈસ, પાર્થ ગયો છે કોલેજ, એટલે આજે ક્યાંય બહાર તો જવાનું થયું નથી. હમણાં સાંજે મળીએ. તો અત્યારે ખરાબ બપોર થઈ ગઈ તો થોડી વાર સુઈ જઈએ, તો મળીએ સાંજે. બંકાએ પોતી રોટલી વઘારી હો, છાસવાળી. હા પોતે વઘારી બંકાએ. હા હવે પેલા વઘારી જાય ને પછી આ છાસ નાખી દેવાની. હાય હાય જબ્બર વઘારા હો પાવ. જોરદાર. લિમિટેડ સ્ટોકમાં નાખવાની. બંકો પોતે રોટી વઘાર એટલે માહોલ તો બનવાનો જ છે ને. બતાવું તમને. જુઓ આજે આખો દિવસ પાંચ ભાઈ દેખા નહીં, કારણ કે એમને એક્ઝામ હતી. એક્ઝામ તો પતી પણ કોલેજ ચાલુ થઈ ગઈ એમના. કામ સારું છે. શું લાવવાનું? ગાજર અને વિશ્વાસ પાવડર. બરાબર ને? ઓકે. ઇસ્ત્રી જાતે કરી રહ્યા છો એકચ્યુઅલીમાં. પેલો અંકો જો અહીંયા
ફોર્મમાં ભરાય છીએ અલ્યા એ શું વરસાદ અંધાર્યો અલ્યા જોરદાર વરસાદ અંધાર્યો આ તો ભાઈ બાપુ આજે ફૂલ ફાયર વરસાદ આવવાનો જોરદાર 100% આજે જોરદાર વરસાદ આવવાનો હ પવન ને જે વરસાદ અંધાર્યો હોય ને લાવી દીધા ગાજર તમારે ગાજર લેવા કે એમાં પલડી ગયો જો હજી તો કહેતા તા કે જો વરસાદ જોરદાર અંધાર્યો છે અને વરસાદ આપણે નીકળે ત્યારે પડ્યો અત્યારે ઘેર આવી ગયેલા જો પાછો વરસાદ બંધ થઈ ગયો નીકળે 1-2 કિલોમીટર જેટલું ગયા નીકળે ત્યારે વરસાદ જોરદાર પડ્યો અત્યારે પાછો વરસાદ બંધ થઈ ગયો જો માહોલ જોરદાર કરી નાખ્યો બધું ભેનું કરી નાખ્યું જો એકદમ ક્લિયર વાતાવરણ કરી નાખ્યું આ ટેણ્યું મોજ છે મોજ વાહ કેવી મોજ છે વરસાદ આવે એટલે સીધા ઉપર નાવા આવી ગયા વરસાદે મોટો પંગો કરી નાખ્યો આપણી જોડે નીકળ્યા ત્યારે વરસાદ જોરદાર પડ્યો ઘરે આવ્યા એટલે વરસાદ બંધ થઈ ગયો વાહ ભાઈ વાહ એમાં અહીંયા અમારે ગ્રીનરી બહુ છે ને એટલે જો વાતાવરણ બહુ જોરદાર થઈ જાય છે બતાવું તમને એક તો અત્યારે ધીમે ધીમે હેડું પડે નકર જો હા એકદમ ક્લીન એન્વાયરમેન્ટ થઈ ગયું છે બહુ જ મસ્ત વાતાવરણ થઈ ગયું આજ તો વરસાદ પડે એટલે મસ્ત થઈ જ જાય તો આજે મારી જોડે WWE રમી છે ને તારા પપ્પાને કહેવું પડશે શું નામ એમનું ખબર નહીં જો અંકલ તમને આવું કે ઓકે અંકલ તમે જોજો ને આને કહેજો કંઈક આજે અમે બંને બહુ WWE રમ્યા હે મિત્રો આજ તો વરસાદ આવ્યો તો એટલે ઘેરના ઘેર જ હતા તો આજનો વિડીયો થોડો શોર્ટ જ છે તો સોરી નેક્સ્ટ વ્લોગ આવશે એ આનાથી જબ્બર જ આવશે ફાઇનલ તો આજ માટે આટલું જ હતું તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં તમને આજનો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી રામ